जी सर, आपका नाम? मेरा नाम श्याम भाई बारिया है। जो आज का कार्यक्रम किया है आपने, उसके लिए क्या उत्तर देंगे आप? आज हमने जो कार्यक्रम किया है वो पुलिस सेना सूरत जिला युवा संगठन के द्वारा आयोजित किया है। ये हमारा प्रथम रक्तदान कैंप है। प्रथम रक्तदान। और कितनी बोतल एकत्रित करने की? हम अंदाज लगाएंगे तो 100 के आसपास हम करेंगे, 50 से ज़्यादा तो होंगे। लोगों को क्या संदेशा देंगे? लोगों को ये संदेशा देना चाहते हैं कि ये जो ब्लड है वो किसी कंपनी में बनता नहीं है, इंसान की बॉडी में ही बनता है। तो ये आयोजन इसलिए किया है कि लोगों को मदद कर सके और इंसान की जिंदगी बचा सके। चिराग झाला, युवा कोऑर्डिनेटर संगठन ગુજરાત આજે સુરત જિલ્લાના અંબાજી માતાના મંદિરના સાનિધ્યમાં અમારા પરમ મિત્ર પોલીસ સેના સુરત જિલ્લાના યુવા પ્રમુખ અનિલભાઈના નેતૃત્વમાં જે અડધી રાતનો હોકારો અને તેની ટીમ જે અવિરતપણે કોળી સમાજ હોય કે સર્વજ્ઞાતિના સામાજિક કાર્યોમાં મેડિકલ ક્ષેત્ર હોય કે અન્ય કોઈ બી સેવાકીય પ્રવૃત્તિ હોય હંમેશા તે જોડાયેલા રહે છે અને તેમના સ્નેહના આમંત્રણને માન આપી આજે બહુ મોટી સંખ્યામાં બધા યુવાનો આજે બ્લડ કેમ્પમાં હાજરી આપી છે। રક્તદાન એ મહાદાન છે। આપણું લોહી ક્યારે કોઈ બીમાર એક વ્યક્તિને જો કોઈ જીવન મળતું હોય તો એનાથી અમૂલ્ય બીજી કોઈ વાત ના હોઈ શકે। અને ખાસ કરીને જ્યારે અનિલભાઈના નેતૃત્વમાં આ કાર્યક્રમ થતો હોય તો સર્વ યુવાનો બહુ મોટી બહોળી સંખ્યામાં આજે ભેગા થયા છે અને અમારે હરપલ સુરતમાં જ્યારે પણ એક દાતા તરીકે કે સામાજિક કાર્યમાં જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે અનિલભાઈ અમારે પડખે અડધી રાતે ઊભા રહી છે। અને આજે ખૂબ જ આનંદ થયો કે પહેલી વખત જ્યારે તે બ્લડ કેમ્પ કરી રહ્યા છે તો બહુ બહોળી સંખ્યામાં અને માતાના સાનિધ્યમાં જ્યારે કાર્યક્રમ હોય ત્યારે બધા હર્ષ અને ઉલ્લાસ સાથે આજે અમે બધા ભેગા થયા છીએ અને બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। લોકોને એક જ સંદેશ કે સામાજિક કાર્યક્રમ હોય કે સેવાકીય કોઈ બી પ્રવૃત્તિ હોય તો માનવતાના દ્રષ્ટિએ કે ગૌતમ બુદ્ધ જે માનવતાનો સંદેશો આપ્યો છે, જે કોળી સમાજમાં જન્મેલ છે, તો એક માનવતાના નાતે જ્યારે સામાજિક પ્રવૃત્તિ હોય ત્યારે આપણે એકબીજાને સાથે મળી સમાજની યુનિટીની તાકાત બતાવી અને સેવાકીય પ્રવૃત્તિમાં આપણે ભાગ લેવો જોઈએ।